નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સયાજીગંજ ભીમનાથ બ્રિજ નીચેની ઘટના। દૂષિત પાણીથી સ્થાનિકો રોષે ભરાયા, આવ્યા રસ્તા ઉપર। માટલા ફોડી શુદ્ધ પાણીની કરી રહ્યા છે માંગ। પાલિકા તંત્રના પાપે શુદ્ધ પાણીની સાથે દૂષિત પાણી પણ આવતું હોવાની પડી રહી છે બૂમો। દૂષિત પાણી પીવાથી ઘરોમાં વધી રહી છે બીમારીઓ। સ્થાનિકો વારંવાર કરી રહી છે પાલિકામાં રજૂઆત। તંત્ર દ્વારા કોઈ જ પગલાં નહીં ભરાતા સ્થાનિકોમાં રોષ। માટલા ફોડી શુદ્ધ પાણીની કરી રહી છે પોકાર। સ્થિતિ 2 દિવસમાં નહીં બદલાય તો પાલિકાના સંબંધિત અધિકારીઓને આ દૂષિત પાણી પીવડાવવાની આપી ચીમકી। પાલિકાની જાડી ચામડીના સત્તાધીશો જાગે તેવી સ્થાનિકોની માગ। ઘણા સમયથી વિસ્તારમાં આવી રહ્યું છે દૂષિત પાણી। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આ વોર્ડ નંબર 12 માં આવેલું મહારાષ્ટ્ર યુવક મંડળ એને ભીમનાથ ખાડો કહેવાય છે। સાહેબ, તમે જાણશો કે અહીંયા 6 મહિનાથી ડ્રેનેજનું આવું ગંદુ પાણી પીવામાં આવે છે। ડ્રેનેજ મિક્સ પાણી પીવામાં આવે છે। તંત્રને નીચેથી લઈને ઉપર સુધી દરેકને જાણ કરી પણ છતાં કોઈ અધિકારી આ વિસ્તારમાં ધ્યાન આપતા નહીં કે સ્થાનિક કોઈ આગેવાન આ વિસ્તારમાં ફરકતા પણ નથી। અહીં તમે આવીને જોશો તો હું તો કહું છું કે ડૉક્ટરની ટીમ અંદર આવીને તપાસ કરે તો દરેક ઘરે એક છોકરો લેડીઝ બધા બીમાર મળશે। તો અમે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ, જો 2 દિવસમાં આ વિસ્તારનો પાણીનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી આવે છે ને એ જ ગંદુ પાણી જે કોઈ બી પાણી પુરવઠાનો અધિકારી હશે એને અમે એના ઓફિસમાં જઈને આ ગંદુ પાણી એને પીવડાવીશું એવી સ્થાનિક લોકોની માંગ છે। હવે કયા અધિકારી કયા નેતાને રજૂઆત કરેલી છે? સ્થાનિક લોકોને હમણાં મને કીધું કે અમે નીચેથી લઈને ઉપર સુધી જેટલા બી પાણી પુરવઠામાં અધિકારીઓ છે બધાને જાણ કરેલી છે। ભાઈ, જાણ કરેલી છે ને? બધાને જાણ કરેલી છે, છતાં પણ કોઈ કામગીરી કરવા તૈયાર નથી। વિસ્તારના નેતાને કોઈ જાણ કરેલી? દરેકને કોર્પોરેટરને બી જાણ કરેલી છે અને દરેક લોકોને ખબર છે કે 6-7 મહિના ત્યાં પાણીની સમસ્યા છે, છતાં પણ કોઈ લોકો બોલવા તૈયાર નહીં। ખબર નહીં, કદાચ એમના મનમાં શું ચાલે છે એમનો વિષય છે। આગળ સ્થાનિકો શું કાર્યવાહી કરવાના મૂડમાં છે અત્યારે? અહીંના સ્થાનિક લોકોનું કહેવું એવું છે, જો અમારે 2 દિવસમાં, આ તો ખાલી અહીંની શરૂઆત છે, જો 2 દિવસમાં અમારો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી છે તમે આ જોઈ શકો છો કે આ ગંદુ પાણી જો 2 દિવસમાં એક લોકો કામ નહીં કરે તો આ ગંદુ પાણી જે કોઈ પાણી પુરવઠાનો અધિકારી સાહેબ હશે એને જઈને એના ઓફિસમાં આ પાણી એને પીવડાવીશું। શું નામ આપનું? વિઠ્ઠલ આયરે।